હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે અર્થશાસ્ત્ર વિષયના પાછલા 2 વર્ષોના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, આમાં તમને ખબર પડશે કે કયા પાઠમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે અને તમારે આ જે પ્રશ્નો અહીંયા આપવામાં આવે છે સારી રીતે તૈયાર કરી દેવાના છે. એમાં એક ખાસ જે મોટા પ્રશ્નો હોય છે એ ઘણી બધી વખત રિપીટ થતા હોય છે, તો તમારે એ પ્રશ્નો જે છે સારી રીતે તૈયાર કરી દેવાના છે. બાકી આવા જ જે બીજા વિષયો છે એના પણ વિડીયોઝ ચેનલ ઉપર છે. ઓલરેડી આઈએમપી પણ આપેલા છે, તો એક વખત ચેનલની વિઝિટ જરૂરથી કરજો. યા તો તમે ડિસ્ક્રિપ્શનમાં જે વિડીયો આપેલા છે એ જોઈ શકો છો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવું તમામ હેલ્પફુલ કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે સ્કાય ઓફ એજ્યુકેશન વડે, તો એનો લાભ ઉઠાવતા જો અને તમારા મિત્રોને શેર કરો તો એ પણ તૈયાર કરે. ઓકે, તો વિભાગ એથી શરૂઆત આપણે કરી લઈએ. પહેલા પેપર જોઈશું. કોણે અર્થશાસ્ત્રને અછતલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે? તો એ આવશે રોબિન્સ. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવવાના નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત. ઉત્પાદનનું ગતિશીલ સાધન કયું છે? તો મૂડી આવશે. સરેરાશ સ્થિર ખર્ચની રેખાનો ઢાળ કેવો હોય છે? તો ઋણ ઢાળ આવશે. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો વ્યસ્ત સંબંધ છે. કિંમત ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય છે? તો એ આવશે સંકોચન. એના નીચે 7મો આપેલો છે. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? અસ્થિર ખર્ચને. વેલ્થ ઓફ નેશન પુસ્તક કોણે લખ્યું છે? એડમ સ્મિથે. વિભાગ નંબર બી, 1 માર્ક્સના પ્રશ્નો. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. નાશવંત વસ્તુઓ એટલે શું અને એના ઉદાહરણ? તો જે નાશવંત વસ્તુ જેનો સંગ્રહ ન કરી શકાય, જે ત્વરિત નાશ પામે છે, એવું આવશે ફળ, લીલા શાકભાજી, દૂધની બનાવટો વગેરે. પુરવઠો એટલે શું? તો જે વેચાણ માટે જે વસ્તુનો જથ્થામાંથી જે વસ્તુઓ મૂકવામાં આવે છે વેચાણ માટે, એને પુરવઠો કહેવામાં આવે છે. પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? તો અલભ્ય વસ્તુઓ માટે, નાશવંત વસ્તુ માટે અને અનાજના પુરવઠા માટે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો વસ્તુઓ કે સેવાઓ મેળવવા, આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ છે એને કહેવાય છે આર્થિક પ્રવૃત્તિ. વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો ઉત્પાદનના સાધનોનો જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે એને વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ કયો ખ્યાલ રજૂ કર્યો છે? એ તૈયાર કરી દેવાનો છે. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? જ્યારે વસ્તુની કિંમત જેટલો જ તેનો ટકાવારીમાં પણ ફેરફાર થાય, જે ટકાવારી ફેરફાર વસ્તુની કિંમતમાં થાય એટલો જ માંગમાં થાય ત્યારે એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. હવે વિભાગ નંબર સી, 2 માર્ક્સના પ્રશ્નો. સર્વસુલભ વસ્તુઓનો અર્થ તમારે ઉદાહરણ સહિત સમજાવવાનો છે. પાઠ નંબર 2માં મળશે. વ્યાપાર ચક્રના તબક્કા પાઠ નંબર 2. માંગ વિધેય એટલે શું? પાઠ નંબર 3માં મળશે. માંગના નિયમની કોઈ પણ 3 ધારણાઓ પાઠ નંબર 3. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું અને એની ઉદાહરણ સહિત સમજાવવાનું છે. પાઠ નંબર 5માં મળશે. કુલ ખર્ચ અને સીમાંત ખર્ચનો અર્થ પાઠ નંબર 5માં તમને જોવા મળશે. વિભાગ ડી આપેલો છે જે છે 3 માર્ક્સના પ્રશ્નો માટે. તો આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવવાની છે તમારે. માંગના વિશ્લેષણની આવક અસર અને અવેજી અસર ઉદાહરણ સહિત સમજાવવાની છે. માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવવાનું છે. પુરવઠા નિયમનના અપવાદો સમજાવવાના છે. અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા એની સમજૂતી આપવાની છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો તફાવત તમારે આપવાનો રહેશે. વિભાગ નંબર ઈ, જે મોટા પ્રશ્નો છે ખાસ તૈયાર કરવાના છે. ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરવાની છે. પાઠ નંબર 2માં તમને મિત્રો મળશે. માંગના નિયમને આકૃતિ અને અનુસૂચિની મદદથી સમજાવવાનું છે. પાઠ નંબર 3. પુરવઠાને અસર કરતા પરિબળોનો વિસ્તારપૂર્વક ચર્ચા કરવાની છે. પાઠ નંબર 4માં મળશે. અને છેલ્લો ક્વેશ્ચન સરેરાશ ખર્ચનો અર્થ આપી એની આકૃતિ સહિત સમજાવવાનો હોય પાઠ નંબર 5માં તમને જોવા મળશે. તો અહીંયા જે પણ પ્રશ્નો આપેલા છે એ સારી રીતે તમારે તૈયાર કરવાના રહેશે. હવે બીજું પેપર જોઈ લઈશું જે છે 2019નું પેપર. તો એ પણ જોઈ લઈએ એ પહેલાં હજી સુધી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ કલરનું બટન એક વખત દબાવી દો. વિભાગ નંબર ઈ, જેમાં પહેલો તો વિકલ્પ આપેલો છે થિયેટરમાં જઈ ફિલ્મ જોવી. કયા પ્રકારની પ્રવૃત્તિ છે? તો આર્થિક પ્રવૃત્તિ. કુલ માહિતી અને એના જુદા જુદા વિભાગ દર્શાવવા માટે કઈ આકૃતિ દોરવામાં આવે છે? તો વૃત્તાંશ આકૃતિ. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત. અતિવૃષ્ટિ કયું આર્થિક પરિવર્તન છે? તો આકસ્મિક. કિંમત પ્રેરિત ફેરફારમાં શું બદલાતું નથી? તો માંગ રેખા બદલાતી નથી. ઉત્પાદનનો એવો ભાગ જે પ્રવર્તમાન કિંમતે ઉત્પાદન વેચવા માટે તૈયાર છે અને પુરવઠો કહેવામાં આવે છે. તો ઉપર પુરવઠાની વ્યાખ્યા જે 1 માર્ક્સમાં પૂછી હતી અહીંયા વિકલ્પમાં તમે જોઈ શકો છો. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો અસ્થિર ખર્ચ. આ પણ ઉપર પૂછાઈ ગયેલો છે. કયા પ્રકારની ખર્ચની રેખા યુ આકારની હોય છે? તો એ આવશે તમારી સરેરાશ ખર્ચ. વિભાગ બી, 1 માર્ક્સના પ્રશ્નો. આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા જણાવવાની છે. તો આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની વૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ.
આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય છે? તો વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ કે આલેખ દ્વારા. નિયોજકનો અર્થ આપવાનો છે. નકારાત્મક આવક સાપેક્ષ માંગ એટલે શું? પુરવઠાની તમારી વ્યાખ્યા આપવાની છે. આ પણ ઉપર આપણે કહી દીધી. વિકલ્પમાં પણ અહીંયા તો આપેલી છે. કિંમત નિર્ધારણ એટલે શું? તો એ કિંમત કઈ રીતે વસ્તુની નક્કી થાય છે એ તમારે સમજાવવાનું છે. નાણાકીય ખર્ચ કોને કહેવાય છે? તો ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ થતા હોય એને નાણાકીય ખર્ચ કહે છે. વાસ્તવિક ખર્ચ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો બિન નાણાકીય ખર્ચ. વિભાગ નંબર બી, જે 2 માર્ક્સના પ્રશ્નો આપેલા છે અહીંયા, તો 17મો આપેલો છે. પ્રો માર્શલના મતે સંપત્તિનો અર્થ જણાવવાનો છે તમારે. પાઠ નંબર 2 માં મળશે. ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દા જણાવવાના છે. પાઠ નંબર 2. વસ્તુની માંગને અસર કરતા પરિબળો. પાઠ નંબર 3. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જણાવવાના છે. પાઠ નંબર 3 માં તમને મળશે. એના નીચે પછી જોઈ શકો છો સમયનો ટૂંકો ગાળો તમારે સમજાવવાનો છે. પાઠ નંબર 5. કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપવાનો છે. પાઠ નંબર 5 માં તમને જોવા મળશે. હવે વિભાગ ડી, જે 3 માર્ક્સના પ્રશ્નો અહીંયા આપેલા છે. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. પાઠ નંબર 1. તફાવત સ્પષ્ટ કરવાનો છે. માંગનું વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારો ઘટાડો. બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરવાના છે તમારે. વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી આકૃતિ સમજાવવાની છે તમારે. પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ જ સમજાવવાનું છે. સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા એની સમજૂતી આપવાની છે અને વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવવાની રહેશે, જે પાઠ નંબર 5 માં તમને જોવા મળશે. છેલ્લો વિભાગ ઈ આપણે જોઈશું, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરવાનો છે તમારે. શ્રમનો અર્થ આપી શ્રમના લક્ષણો સમજાવવાના છે. પાઠ નંબર 2. વ્યાપાર ચક્રના 4 તબક્કા જણાવવાના છે, સમજાવવાના છે. પાઠ નંબર 2. પુરવઠાનો નિયમ, પુરવઠાની અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી આપવાની છે. પાઠ નંબર 4 માં મળશે. બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સમજાવવાની છે. પાઠ નંબર 4 માં તમને જોવા મળશે. તો મિત્રો, અહીંયા તમારા અર્થશાસ્ત્રના 2 આઈએમપી પેપરો જે પાછલા વર્ષોના છે એ થાય છે પૂરા. તમામ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેવાના છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનો છે જેઓ હજી સુધી તૈયારી નથી કરી. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.